વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના આતો લીરા ઉડી ગયા છે। વરસાદી સિઝનમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ ઉપર ભૂવા પડવા જેવી ઘટનાઓ તો વડોદરા વાસીઓ માટે સામાન્ય બની ગઈ હોય તેવું જ લાગે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને નિર્ભયતાની નોટિસ આપીને પોતાની જવાબદારીથી છટકી જતી હોય છે। ત્યારે શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વિરાય માતા ચોક પાસે પટેલ બિલ્ડિંગની ત્રીજા માળની છત ધરાશાયી થઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। જર્જરિત ઇમારતોને નિર્ભયતાની નોટિસ આપવામાં આવી હતી ત્યારે પાલિકાના અધિકારીઓની બેદરકારી સામે આવી છે। ત્યારે વડોદરાના મરીમાતા ખાંચામાં વેરાઈ માતાના ચોક પાસે પટેલ બિલ્ડિંગની 3 માળની છત ધરાશાયી થઈ છે। મરીમાતાના ખાંચામાં વેરાઈ માતા ચોક પાસે પટેલ બિલ્ડિંગની 3 માળની છત ધરાશાયી થઈ હતી। ઘટના સમયે પરિવારના એકમાત્ર 19 વર્ષનો પુત્ર ઘરમાં હતો, જેનો આપાત બચાવ થયો હતો। મકાનમાં રહેતા માધવીબેને જણાવ્યું કે અમારા ઘરે દશામાની સ્થાપના કરાઈ છે। મેં વ્રત કર્યું છે, ઘરે આરતી કરતી હતી। હું માંજલપુર માતાજીના મંદિરે આરતી કરવા ગઈ હતી। મારો બચાવ થયો છે। પુત્રી અખાડામાં હતી। પુત્રને અવાજ આવતા જ તે ઘરની બહાર દોડી ગયો હતો। માતાજીએ અમારા પરિવારને બચાવ્યો હોય એવું અમે અનુભવ કરી રહ્યા છે। ફાયર બ્રિગેડના લશ્કરો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। મકાનમાં ત્રીજા માળે ધવલ પટેલનો પરિવાર, વચડા માળે ખાલી છે, જ્યારે નીચે કાકા કાકી રહેતા હોવાનું તેમણે જણાવ્યું હતું। હું અહીંયા ખંડેરાવ માર્કેટ વેરાઈ માતાના ખાંચામાં રહું છું। આજે સાંજે હું જ્યારે ઘરમાં હતો ત્યારે અચાનક જ અમારી જે ઉપરની પાટડી છે તે નીચે પડી ગઈ છે ને બધું પડ્યું છે। તમે ઘરમાં હતા? હું ઘરે જ હતો એ ટાઈમે। 2-3 સેકન્ડનો બનાવ બન્યો હશે કે બધું પડ્યું ને હું નીકળી ગયો, બાકી હું પોતે જ દબાઈને મરી જતો। કેટલા વર્ષો જૂની જગ્યા છે ને વેચવાની જ્યારે વાત થઈ હતી, તોડવાની વાત? આ તો ખાસી જૂની ખાસા વર્ષો થઈ ગયા આ ઘરને। અમે ઘણી બધી વાર કીધું કાકા લોકોને કે તમે લોકો વેચી દો કેમ કે આ જૂનું થઈ ગયું છે। હવે કાલ ઉઠીને કશું પડે, આજે ઉપર પડ્યું અમારા અંદર, કાલ ઉઠીને નીચે બહાર પડે ને કોઈને વાગી જાય તો જવાબદારી કોની? તો કોણ ના પાડે? શું કારણ? મારા કાકા છે જયેશ પટેલ, એ ના કહે છે કે ભાઈ અમારે તો ભુજમાં બંગલો છે અમારો, અમને શું જરૂર છે બોલે બરોડામાં આવીને રહેવાની? બોલે તમે લોકો જેવા છો એવા રહો, નહીં મારે વેચવું નહીં રિનોવેશન કરાવવું। તો હવે અમે શું અત્યારે મેં એકલો હતો, ચલ મેં કઈ થઈ જાય તો કશો વાંધો નહીં, પણ મારી બેન ને એ લોકો આવત તો શું થાય? ખાસ કરીને હવે અચાનક હવે નિર્ભયતા શાખાની ટીમ આવી રહી છે, બરીતાવાળાની વાત છે, કોઈ શો થઈ જશે? હવે વિચારીશું, આવું બધું અચાનક થઈ ગયું છે, થોડો ટાઈમમાં બધું શિફ્ટ કરી લઈશું। શું નામ તમારું? મારું નામ છે માનવ પટેલ।